जब भी हम कोई मार्केट में जाते हैं, फॉर एन एग्जांपल आपको एक एग्जांपल दे दूं कि अगर हम कोई सब्जी लेने जाते हैं तो वहाँ पे जो हमारा फोकस रहता है, अगर हमने 200 ग्राम 300 ग्राम या 500 ग्राम सब्जी वो वेंडर से मांगी तो हमारा फोकस कहाँ रहेगा फ्रेंड्स? हमारा फोकस रहता है वो तोल माप के ऊपर कि कोई हमारे साथ चीटिंग ना हो जाए, कि कहीं वो हमको कम ना दे देवे, क्योंकि भाई हम उस चीज़ का पैसा देते हैं तो अगर कम देगा तो हमको नुकसान हो जाएगा। ये कहने का मेरा सिर्फ इतना तात्पर्य था कि पालड़ी में एक ऐसे कन्नू भाई पापड़ी वाला की शॉप मौजूद है जो बिना तोले पापड़ी देते हैं। और उनका ऐसा है कि भाई वो जो पापड़ी जो उनकी डिश में देते हैं उनमें कभी कोई कस्टमर को आज तक कभी कोई नुकसान नहीं हुआ है। तो फ्रेंड्स, आज का वीडियो उन कन्नू भाई पापड़ी वाला के ऊपर आधारित है। तो चलिए देखते हैं कि भाई इस तरह का कॉन्सेप्ट उन्होंने कब से शुरू किया और ग्राहकों को, वहाँ आने वाले ग्राहकों को क्या होता है इससे, और पापड़ी का टेस्ट कैसा है, ग्राहक संतुष्ट है कि नहीं है, वो सभी चीज़ की जानकारी वहाँ जाके लेते हैं। तो चलिए फ्रेंड्स, पूरा वीडियो देखिएगा, पूरा इंटरेस्टिंग वीडियो रहने वाला है आपको। तो चलिए वीडियो को स्टार्ट करते हैं। इस शॉप का अगर आपको लोकेशन बताऊं तो जो पालड़ी सीएनजी पंप है, आप ये सामने देख सकते हैं, अदानी का सीएनजी पंप है, उसके सामने ये रोड जाता है। और अगर आप थोड़ा सा ही आगे आ जाओगे तो ये देखिए लेफ्ट हैंड साइड पे यहाँ पे ये शॉप अवेलेबल है, कन्नू भाई पापड़ी वाला। अभी बजे है सुबह के 11 बजे है फ्रेंड्स, और यहाँ पे आप मेरे पीछे देखिए ये क्राउड देख सकते हैं। एटलीस्ट करीबन 8 से 10 लोग यहाँ पे पापड़ी खाने बैठे हुए हैं। तो चलिए बात करते हैं यहाँ के ऑनर से और लेते हैं इंटरव्यू और पूछते हैं कि भाई ये क्या राज है इस तरह का तोल माप बिना की पापड़ी देने का। फ्रेंड्स, यहाँ पे मैं जो वीडियो बनाने वाला हूँ गुजराती में बनाने वाला हूँ, क्योंकि ये जो है हमारी पापड़ी जो गुजरात का मेन फूड है। तो चलिए यहाँ पे ऑनर से प्रश्न पूछते हैं। કેમ છો સર? મજામાં? બસ સર, શું નામ છે આપનું? પેલા પરિચય આપી દો સર આપનો. મારું નામ ઓમ કનુભાઈ ઠાકોર. ઓકે સર, આ જે બિઝનેસ છે પાપડીનો એ કેટલા વર્ષથી અહીંયા રન થતો હશે સર આ બિઝનેસ? 60-70 વર્ષ. અચ્છા, 60-70 વર્ષથી આ બિઝનેસ રન થાય. ચલો મિત્રો, આપણે ઓમભાઈને પૂછીએ કે ભાઈ આ જે કન્સેપ્ટ છે પાપડીને તોલ માપ વગર આપવાનો કન્સેપ્ટ એ કેટલા વર્ષથી અહીંયા ચાલે છે અને કોણે સ્ટાર્ટ કર્યો? તો ઓમભાઈ જરા અમને બતાવો કે આ બિઝનેસમાં જે તોલ માપ વગર જે પાપડી આપો છો એ કન્સેપ્ટ કોણે ચાલુ કર્યો? મારા દાદાએ ચાલુ કર્યો હતો. ઓકે, આ તમારા દાદા ધરમચંદભાઈ નામ છે એમનું? અચ્છા, એમણે કન્સેપ્ટ ચાલુ કર્યો? ફાધરને આપ્યો. અચ્છા, તમારા ફાધરને આપ્યો. અને ફાધર પછી હું આવ્યો. ઓકે, તમે કેટલા વર્ષથી બેસો છો? 4-5 વર્ષથી. 4-5 વર્ષથી આ બિઝનેસ કરો છો? કહ્યું કે અહીંયા જે ભાવ છે 40 ની 100 ગ્રામ છે અને એ તોલ માપ કર્યા વગર એમનું જે માપ છે પરફેક્ટ રહેશે. ભાઈ મને જ જરા પાપડી આપશો 40 ની? જુઓ મિત્રો, આ એક પ્રોસેસ છે તોલ માપ વગર પાપડી. આ થઈ ગઈ મિત્ર 40 રૂપિયાની આ પાપડી. અહીંયા આવતા ગ્રાહકો જોડે વાત કરીએ કે ભાઈ એ કેટલા ટાઈમથી અહીંયા આવે છે અને આજે તોલ માપ વગરની પાપડી આપે છે તો એમને કોઈ નુકસાન અને બીજું ટેસ્ટમાં કેવું લાગે છે? કેમ છો દાદા? બસ મજા જલસા. દાદા, પાપડીનો ટેસ્ટ કેવો હોય છે? પાપડી વર્ષોથી ખાઈએ છીએ. અચ્છા, તમે કેટલા વર્ષથી આવતા હશો અહીંયા? હું અહીંયા 6-7 વર્ષથી આવું છું. ઓકે, અને આ તોલ માપ વગર આપે છે તો તમને એમાં કંઈક નુકસાન કેવું કંઈક લાગે છે? ના, અમને ભરોસો છે. બિલકુલ ભરોસો છે. મેં 2 વખત તોલાવી છે. ઓકે, શું વાત કરો છો? 7 ગ્રામ વધારે હોય છે. અચ્છા, વધારે હોય છે? હા, શું? 7 ગ્રામ વધારે. બોલો. મેં મારા તોલ ઉપર જ આનો તોલ કરેલો. અચ્છા, અને આપણે એમાં વધારે આવે છે? ઓછું 7 નથી ગ્રામ આવતું? વધારે આવે છે અને ભાવ પણ એકદમ રીઝનેબલ હોય છે. ઓકે. પાપડીનો ટેસ્ટ કેવો લાગે છે? એક દાવો લાગે છે. ઠીક, અને વર્ષોથી- કેટલા વર્ષથી તમે અહીંયા આવતા હશો ખાવા માટે? વર્ષોથી અમે અહીંયા આવીએ અચ્છા, વર્ષોથી આવો છો. પાપડીનો ટેસ્ટ એક ધારો રહે છે? એક દાવો છે. જુઓ, 11:30 વાગ્યા છે, પાપડી પતી ગઈ છે, બીજી પાપડી બનાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે ભાઈ. જુઓ કે અહીંયા બધા લોકો ઊભા રહી ગયા છે અને નવી પાપડી બનવાનો આ લોકો રાહ જોઈ રહ્યા છે. આ જુઓ છે અહીંયા ક્રાઉડ.
ભાઈ કેવો ટેસ્ટ છે પાપડીનો? સારો છે, સારો છે. સારો અચ્છા મિત્ર, તમને કેવો લાગ્યો ટેસ્ટ પાપડીનો? સારો ટેસ્ટ લાગ્યો. હા, અહીં આપવામાં આવે છે પાપડી અને મરચાં. મેં જે લીધા છે 40 રૂપિયાના 100 ગ્રામ. તો ચલીએ આપણે થોડો ટેસ્ટ પણ કરી લઈએ. ક્રિસ્પી છે, એકદમ ફ્રેશ છે અને સરસ સરસ પાપડી સરસ છે ભાઈ. સરસ પાપડી છે. હિન્દીમાં મેં ઓપનિંગ કર્યું હતું અને હવે ગુજરાતીમાં હું એન્ડિંગ કરવા જઈ રહ્યો છું. જો આજના જમાનામાં પણ તોલમાપ વગરનો જે પાપડી છે એ લોકો ખાઈ રહ્યા છે અને એ પણ સંપૂર્ણ વિશ્વાસથી. અને મેં 2 કસ્ટમર જોડે પણ વાત કરી, એ ઘણા વર્ષોથી અહીંયા આ પાપડી ખાવા આવે છે. ટેસ્ટ એવો ને એવો છે અને ઉપરાંત એ લોકો જ્યારે પેલું પાપડી લે છે ત્યારે 100 ગ્રામ, ધારો કે 40ની 100 ગ્રામ હોય તો 100 ગ્રામ એક્ઝેક્ટ પણ એની ઉપર હોય છે. ગ્રાહકને આમાં નુકસાન થતું નથી બિલકુલ. ચલો મિત્રો, વિડીયોનો એન્ડ કરું છું અને મળીએ છીએ આપણા આગળ નેક્સ્ટ વિડીયોમાં. જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારી આ વિડીયોને એક લાઈક આપી દેજો. ચલીએ મળીએ મારા નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ પૂરા વિડીયો જોવા માટે. થેન્ક યુ.